નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રમાં સ્વયંસ્ફુરણા એટલે પોતાની રીતે જ કોઈ પણ પ્રક્રિયા થતી હોય એને સ્વયંસ્ફુરિત પ્રક્રમ કહેવામાં આવે, અથવા તો સ્વયંભૂ પ્રક્રિયા પણ કહેવામાં આવે. સ્વયંભૂ અથવા તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ એટલે શું, તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે ધારો કે તમે એક લોખંડનો સળિયો લો અને એને એક છેડો એ આગમાં તમે રાખો, બરાબર? લોખંડનો સળિયો એના એક છેડે તમે તાપમાં નાખો તો ધીમે ધીમે ઉષ્માનું વહન થશે. કઈ બાજુ થશે? ગરમથી ઠંડા તરફ, બરાબર? આ ગરમથી ઠંડા તરફ જે વહન થાય છે એ વહન કેવું છે? આપમેળે થાય છે. વહન કેવું? આપમેળે. આપણે કોઈ એની પર બળ લગાડવું પડતું નથી કે ઉષ્માને ખેંચવી પડતી નથી, પણ આ વહન છે એ આપમેળે થાય છે. એની મેળે સળિયો ધીમે ધીમે ગરમ થતો આખો સળિયો ગરમ થઈ જશે. પણ એવું ક્યારે નથી બનતું કે ઠંડા છેડાથી લઈને સળિયો આખો ઠંડો થતો જાય, એવું ક્યારે બન્યું નથી. તો આ જે પ્રક્રિયા થાય છે એ એકદિશીય પ્રક્રિયા છે. કેવી છે? એકદિશીય. કોઈ પણ સ્વયંભૂ પ્રક્રિયા એ હંમેશા એકદિશીય હોય છે. એટલે કે એક જ દિશામાં થતી હોય છે. ધારો કે આવું એક ચોરસ પાત્ર લીધેલું છે, આની અંદર એક પાર્ટીશન ગોઠવેલું છે. એક બાજુ વાયુ A ના મોલ લીધેલા છે, વાયુ A, અને બીજી બાજુ વાયુ B ના મોલ લીધેલા છે. હવે ધારો કે આ પાર્ટીશન હટાવી લેવામાં આવે તો બંને વાયુ કેવા થઈ જશે? મિક્સ થઈ જશે. એટલે કંઈક આપણને આ પ્રકારે જોવા મળશે કે આખા કન્ટેનર, આખા પાત્રની અંદર આપણને A ના મોલ પણ જોવા મળશે અને B ના મોલ પણ જોવા મળશે. તો આ બંને વાયુ જ્યારે ભેગા થયા, આ પાર્ટીશન જ્યારે ખસેડી લેવામાં આવ્યું ત્યારે બંને વાયુ એની મેળે ભેગા થઈ ગયા, બરાબર? વાત સમજાય છે? આ બંને વાયુઓ એની મેળે ભેગા થઈ ગયા, આપણે ભેગા કરવા પડતા નથી. જેવું ખસેડી લેવામાં આવે એટલે એની મેળે એની સાંદ્રતા પકડી લે છે. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. અને એ કેવી હોય છે? હંમેશા એકદિશીય હોય છે, એક જ દિશામાં. હવે પાછી રિવર્સ ગતિ કરશે નહીં. આપણે માની લો કે હવે પાછું વચ્ચે કન્ટેનર મૂકવા જાય તો આ A વાયુ અને B વાયુ બે જુદા નહીં પડી જાય. શા માટે? કારણ કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હતી અને એ વ્યવસ્થિત હવે પાછા ગોઠવાશે નહીં. આ વ્યવસ્થિત પાછા ગોઠવવા માટે, આ બેને જુદા પાડવા માટે આની ઉપર આપણે કાર્ય કરવું પડશે, બરાબર? એટલે એ સ્વયંસ્ફુરિત કહી શકાય નહીં, પણ આ પ્રક્રિયા છે સ્વયંસ્ફુરિત છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે સ્વયંસ્ફુરિત છે. ધારો કે એક ઓરડાની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ભરી દઈએ અને ઓક્સિજન વાયુ ભરી દઈએ તો આપણને ખ્યાલ છે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થાય એટલે પાણી બને, 1 મોલ H2. જો આની ઉપર દબાણ લગાડવામાં આવે તો આ પ્રક્રિયા ઝડપી થશે, બરાબર? પણ ધારો કે દબાણ નથી લગાડતા તો આ પ્રક્રિયા છે એ અત્યંત ધીમી પ્રક્રિયા છે. પણ કેવી છે? સ્વયંસ્ફુરિત. પ્રક્રિયા ભલે ધીમી છે પણ કેવી છે? સ્વયંસ્ફુરિત છે. આની અંદર જો યોગ્ય ઉદ્દીપક અને યોગ્ય દબાણ આપવામાં આવે તો આ પ્રક્રિયા ઝડપથી H2O માં પરિવર્તિત
થઈ શકે. પણ આપણે જોશું કે આ પાણી આપણે મૂકેલું હોય તો એમાંથી ડાયરેક્ટ H2 અને O2 વાયુ છૂટા નથી પડી જતા, કારણ કે કોઈ પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હંમેશા એકદિશીય હોય છે. એ રિવર્સ પ્રોસેસ કરશે નહીં, માત્ર ફોરવર્ડ પ્રોસેસ જ કરશે. બરાબર? તો આ વાત થઈ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાની. બીજું કંઈ નથી, સાવ સામાન્ય ભાષામાં કહીએ તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે કે આપમેળે થતી પ્રક્રિયા, જેની ઉપર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવતું નથી. તો એવી બધી પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ એન્ટ્રોપી. એક નવું અવસ્થા લીધે એન્ટ્રોપી લાવવાની શા માટે જરૂર પડી? એન્થાલ્પી વિશે આપણે ભણી ગયા કે કોઈ પણ પ્રક્રિયામાં જો એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. જો કોઈ પણ પ્રક્રિયાની અંદર એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. બરાબર? એ વસ્તુ તો આપણને ખ્યાલ પડી ગઈ કે કોઈ પણ પ્રક્રિયા ધારો કે A માંથી B બને છે અને જો એમાં થતો ઊર્જાનો ફેરફાર ડેલ્ટા H એ આપણને ઋણ જોવા મળે તો ઉષ્માક્ષેપક, અને ધન જોવા મળે તો ઉષ્મા શોષક હોય. પણ આ વસ્તુ ઉપરથી આપણે એવું નક્કી નથી કરી શકતા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. બરાબર? તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એના માટે એક નવું વિધેય લાવવાની જરૂર પડે. એને કહીશું આપણે એન્ટ્રોપી. એન્ટ્રોપીને આપણે કેપિટલ S વડે દર્શાવીએ છીએ. એન્ટ્રોપીમાં થતા ફેરફારને ડેલ્ટા S વડે દર્શાવીએ છીએ. ફેરફાર ડેલ્ટા S. બરાબર? હવે એન્ટ્રોપી છે શું એ આપણે શુદ્ધ ગુજરાતીમાં સમજી લઈએ. એન્ટ્રોપી કંઈ નથી, માત્ર અવ્યવસ્થિતતાનું માપદંડ એટલે કે એન્ટ્રોપી શું કહી શકાય? અવ્યવસ્થિતતા. અવ્યવસ્થિતતા માપ. એના વિશે કોઈ એકમ નથી હોતો. એન્ટ્રોપીને કોઈ એકમ નથી હોતો કે કોઈ મૂલ્ય આપણે એનું નક્કી નથી કરી શકતા, કારણ કે અવ્યવસ્થિતતા એ શું છે? ધારો કે તમે દરરોજ સવારે સ્કૂલે ટાઈમસર આવો છો, 7:30 સ્કૂલે પહોંચી જાવ છો. હવે ધારો કે તમે થોડાક દિવસો સ્કૂલે વહેલા આવ્યા, નવી શરૂઆત હતી, સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી, બધું કોરોના બધું પતી ગયું હતું, એટલે તમને થોડોક ટાઈમ હરખ હશે કે ભાઈ ચાલો સ્કૂલે જઈ નવા મિત્રો પાછા મળીએ, આપણે બધા ભેગા ગાંગોપાટા મારીએ. બરાબર? ધીમે ધીમે કેવું થશે? ઠંડી વધતી જશે, ગોદડા ખેંચાવા મળશે, પછી શું થશે કે સ્કૂલે મોડું થઈ જશે. તો જે સ્કૂલે મોડું થાય છે, તમે નિયમિત સ્કૂલે આવી નથી શકતા, તો એક શું થયું? તમારી અવ્યવસ્થિતતા થઈ. પહેલા તમે વ્યવસ્થિત હતા, પણ એ પછી શું થયું? એ અવ્યવસ્થિતમાં ફેરવાઈ ગયા. તો એને રસાયણ વિજ્ઞાનની ભાષામાં કહી શકાય કે એની એન્ટ્રોપી વધી ગઈ. એન્ટ્રોપી શું છે? અવ્યવસ્થિતતા. તમારી અવ્યવસ્થિતતા જેટલી વધુ એટલી એન્ટ્રોપી વધુ. અવ્યવસ્થિતતા વધુ એમ એન્ટ્રોપી વધુ. અવ્યવસ્થિતતા ઓછી એમ એન્ટ્રોપી ઓછી. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે કુદરતમાં હંમેશા એન્ટ્રોપીનું મૂલ્ય વધતું જાય છે. આ વાક્ય ખાસ ધ્યાન રાખજો. ઘણી બધી પરીક્ષામાં આ વાક્યની ખૂબ જ મહત્વ છે. કુદરતમાં એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા વધતું જાય છે. હંમેશા વધતું જાય છે. તો તમને એમ થશે સાહેબ કે આને આપણી પ્રક્રિયા સ્વયંભૂ થાય છે કે નથી થતી, એને આને શું લેવા દેવા? તો સમજો.
કોઈ પણ પ્રક્રિયા સ્વયંભૂ રીતે થતી હોય, બધા એક એક વાક્ય નોટ કરતા જાજો. કોઈ પણ પ્રક્રિયા સ્વયંભૂ રીતે થતી હોય તો તેમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. કોઈ પણ પ્રક્રિયા સ્વયંભૂ રીતે થતી હોય તેમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધતું હોય. આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે એક કન્ટેનરની આપણે બે વાયુઓ ભરેલા હતા, બે પ્રકારના. એક પાર્ટીશન રાખેલું હતું, પાર્ટીશનની એક બાજુ વાયુ A ભરેલો હતો, પાર્ટીશનની બી બાજુ વાયુ B ભરેલો હતો, અને પાર્ટીશન જેવું ખસેડી લેવામાં આવ્યું એટલે પ્રક્રિયા કેવી થઈ? આપમેળે થઈ. અને આપમેળે પ્રક્રિયા થઈ એમાં જે વ્યવસ્થિતતા હતી કે ભાઈ વ્યવસ્થિત ગોઠવેલા હતા, વાયુ A વ્યવસ્થિત ભરેલો હતો, વાયુ B બાજુમાં વ્યવસ્થિત ભરેલો હતો, પણ જેવી આપમેળે પ્રક્રિયા થઈ એવું શું થયું? વાયુઓ ભેગા થઈ ગયા, અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડ્યા. આમાં A ગોઈતો ન દળે, B ગોઈતો ન દળે, તો એ શું થયું? અવ્યવસ્થા વધી ગઈ. તો આ પ્રક્રિયામાં શું થયું? ડેલ્ટા S ના મૂલ્યમાં વધારો થાય છે એમ કહી શકાય. ડેલ્ટા S ના મૂલ્યમાં વધારો થાય. અને કોઈ પણ પ્રક્રિયામાં જો ડેલ્ટા S નું મૂલ્ય વધતું હોય તો એ પ્રક્રિયા હંમેશા આપમેળે થતી હોય. કોઈ પણ પ્રક્રિયા, કુદરતની કોઈ પણ પ્રક્રિયા તમે લઈ લો, ડેલ્ટા S નું મૂલ્ય જો વધતું હોય તો એ પ્રક્રિયા હંમેશા આપમેળે થતી હોય. ધારો કે તમે એક પ્લેટની અંદર બરફ મૂકેલો છે, એ પહેલા આપણે સમજી લઈએ કે ઘન, પ્રવાહી અને વાયુ માટે એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધારે કોનું હશે? તો જેની અંદર અણુઓની અસ્તવ્યસ્તતા, અવ્યવસ્થિતતા વધારે હશે એની એન્ટ્રોપી વધુ હશે. તો વાયુ અને પ્રવાહી બેની કમ્પેરિઝન કરીએ તો પ્રવાહીના અણુઓ અને વાયુના અણુઓ કેવા હોય છે? એકદમ છૂટા છૂટાના અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, કઈ નેટવર્ક હોતો નથી, એટલે વાયુની એન્ટ્રોપી વધારે હશે. પછી પ્રવાહી અને ઘન બેની કમ્પેરિઝન કરીએ તો ઘનની અંદર તો આપણને ખ્યાલ છે NaCl નું એક મોડેલ જોયું હતું, તો એની અંદર અણુઓ બધા, પરમાણુઓ, અણુઓ, આયનો બધા વ્યવસ્થિત રીતે એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય છે અને ભેગા ભેગા ગોઠવાયેલા હોય છે. તો ઘન બધું વ્યવસ્થિતતા ધરાવે છે એટલે એની એન્ટ્રોપી પ્રવાહી કરતા ઓછી હશે. બરાબર? ઘન કરતા પ્રવાહીની એન્ટ્રોપી વધુ અને પ્રવાહી કરતા વાયુની એન્ટ્રોપી વધુ હશે. હવે એક આપણે ઉદાહરણ જોઈએ કે એક ટ્રેની અંદર બરફનો ટુકડો રાખેલો છે. આને તમારે ઓગાળવા જવું પડશે. ટુકડાને નહીં ઓગાળવો પડે કારણ કે એની મેળે ઓગળી જશે. તો આ પ્રક્રિયા આપમેળે છે. આપમેળે છે. અને આપમેળે પ્રક્રિયા થતી હોય તો એનું મૂલ્ય હંમેશા વધતું હોય. એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા વધતું હોય. તો જો એન્ટ્રોપીનું મૂલ્ય વધી જાય, ઘનમાંથી શેમાં પરિવર્તન થાય? પ્રવાહી. તો એન્ટ્રોપી વધી, બરાબર? એન્ટ્રોપી વધે અને એન્ટ્રોપી વધે એટલે પ્રક્રિયા કેવી હોય? આપમેળે હોય. ત્યાર પછી આની રિવર્સ પ્રક્રિયા લઈએ. ધારો કે પ્રવાહીમાંથી H2O લિક્વિડમાંથી H2O સોલિડ બનાવવા માટે આપણે ઉષ્મા શું કરવું પડશે? એની ઉપર કાર્ય કરવું પડશે. ટાંકામાં પાણી ભરેલું હોય છે, એની મેળે બરફ નહીં થઈ જાય, પણ એમાંથી થોડુંક લઈને તમે ફ્રીઝરમાં મૂકી દેશો, એની ઉપર કાર્ય કરવું પડશે. તો એ પ્રક્રિયા કાર્ય કરવું પડે તો એન્ટ્રોપી ઘટે છે. જો આ પ્રક્રિયામાં લિક્વિડ કરતા ઘનની એન્ટ્રોપી ઓછી હોય છે, કારણ કે ઘનમાં પરમાણુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને પાણીમાં અવ્યવસ્થિતતા વધારે હોય છે. તો એન્ટ્રોપી ઘટશે. આ પ્રક્રિયાની અંદર એન્ટ્રોપી ઘટશે એટલે આ પ્રક્રિયા છે આપમેળે થશે નહીં. તો તમને હવે સમજાઈ ગયું છે કોઈ પણ પ્રક્રિયા માટે કે કોને આપમેળે કહેવાય. ઘણી બધી પ્રક્રિયાઓમાં તમને એવું પણ જોવા મળશે કે પ્રક્રિયા રિવર્સિબલ હોય. ધારો કે હેબર વિધિ દ્વારા
એમોનિયાની બનાવો. N2 plus 3H2 converted into 2NH3. આ પ્રક્રિયા તમે જુઓ, પ્રક્રિયા આગળ પણ વધે છે અને રિવર્સ પણ જાય છે, બંને છે. આમાં શું સમજશો? પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો કઈ લાઈન લેવાની? પાઇપલાઇન નો લે તો ડેલ્ટા S નું મૂલ્ય આમાં વધશે કે ઘટશે? બોલો. પ્રક્રિયા તો આમ પણ ગતિ કરે છે, આમ પણ ગતિ કરે છે, બે બાજુ ગતિ કરે છે. તો આનો જવાબ આવશે કે આની અંદર ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપી ફેરફાર 0 થશે, કારણ કે જેટલી આગળ ગતિ કરે છે એટલી જ પાછળ ગતિ કરે છે. બરાબર? તો મોસ્ટ IMP આ લાઈન છે MCQ માટે, GNET માટે પણ IMP વસ્તુ છે આ, કે કોઈ પણ એક વાક્ય લખી નાખજો. કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા માટે જો તે આપમેળે થતી હોય તો તેમાં એન્ટ્રોપી ફેરફાર હંમેશા શૂન્ય થશે. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ. આ બે ઉદાહરણો આપણે જોયા કે બરફ એની મેળે પીગળી જતો હતો એટલે ડેલ્ટા S નું મૂલ્ય વધે. પાણીમાંથી ડાયરેક્ટ સોલિડ બની જાય છે, એન્ટ્રોપી ઘટે, આપમેળે પ્રક્રિયા ન થાય, એની ઉપર આપણે કાર્ય કરવું પડે. પણ તમે એમ કહેશો કે સાહેબ હિમાલયમાં તો પાણીમાંથી ડાયરેક્ટ બરફ બની જાય છે તો એમાં એન્ટ્રોપી ઘટવી ના જાય તો આપમેળે પ્રક્રિયા કેમ થાય છે? ત્યાં કોઈ બરફ જમાવવા જાય છે? ત્યાં કોઈ બરફ જમાવવા નથી જતો, એનું પણ આપણે કારણ જાણવું જોઈએ. જો આપણે પ્રક્રિયાની કુલ એન્ટ્રોપી દર્શાવવી હોય, પ્રક્રિયાની કુલ એન્ટ્રોપી એટલે ડેલ્ટા S ટોટલ, પ્રક્રિયાની કુલ એન્થાલ્પી દર્શાવવી હોય તો એમાં આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ એટલે કે પ્રણાલી અને પર્યાવરણ બેની એન્ટ્રોપીનો સરવાળો કરવો પડે. જો ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ એટલે કે SYS, સિસ્ટમ ને શું કહેવાય? પ્રણાલી કહેવાય. અને સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. તો S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. જો ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે એનું મૂલ્ય 0 કરતા મોટું હોય તો અને તો જ પ્રક્રિયા આપમેળે થતી હોય. તમે એમ કહેશો કે બરફ જે હિમાલયમાં બરફ જામી જાય છે પ્રવાહીમાંથી ઘનમાં ફેરવાઈ જાય છે તો એનું કારણ શું? આપમેળે શા માટે થાય છે? તો એની અંદર પણ ડેલ્ટા S નું મૂલ્ય વધે છે. ધારો કે ઓરડાના તાપમાને પ્રવાહી તરીકે આ બેનો આપણે સરવાળો કરવાનો છે તો ડેલ્ટા S સિસ્ટમમાં કોણ છે? પાણી છે. એક ગ્લાસમાં ભરેલું પાણી ધારેલું પાણી છે. હવે સરાઉન્ડિંગ પાણીનું તાપમાન એ માની લો કે 98 અંશ સેલ્સિયસે પ્રવાહી છે.
સરાઉન્ડિંગ, હવે એ જ પાણીને તમે ઓછા તાપમાનવાળા વિસ્તારમાં લઈ જાઓ, એવું પર્યાવરણ કે જ્યાં -1 ડિગ્રી તાપમાન છે. તો કુલ એન્ટ્રોપી આ બેનો સરવાળો કરી દો તો 0 કરતા વધશે. એટલે કે આ કુલ ફેરફાર, કુલ એન્ટ્રોપી કેવી થશે? ગ્રેટર ધેન 0 થશે. એટલે આ પ્રક્રિયા આપમેળે થાય છે. પણ આને આજ પાણીને તમે જો 99 ડિગ્રી સેલ્સિયસે લઈ જાશો તો એનો બરફ નહીં જામે. શા માટે? કારણ કે આમાં 98 99 કરશો -1 જવાબ આવશે અને એન્ટ્રોપી જો 0 થી ઓછી હોય તો એ પ્રક્રિયા ક્યારેય આપમેળે થાય નહીં. એટલે તમારે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંનેની એન્ટ્રોપી નો સરવાળો કરશો અને એ સરવાળો જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થતી હોય અને જો ઋણ મળે તો પ્રક્રિયા ઉપર કાર્ય કરવું પડતું. બરાબર? તો એન્ટ્રોપી શા માટે આવી એ તમને હવે ખ્યાલ પડશે કે આ એન્ટ્રોપી કેટલો અગત્યનો પોઈન્ટ છે. એન્ટ્રોપી દ્વારા આપણે શું જાણી શકીએ? તો કે એન્ટ્રોપી એટલા માટે આની અંદર સમાવેશ કરવામાં આવ્યો કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ આપમેળે થશે કે નહીં થાય એ જાણવા માટે આપણે એન્ટ્રોપીનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ તમને એક એક્ઝામ્પલ આપે પરીક્ષાની અંદર, બહુ આવા બધાય તો એક્ઝામ્પલ પૂછે છે. ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ, H2O લિક્વિડ માંથી H2O ગેસિયસ માટે એન્ટ્રોપી ફેરફાર પછી તમને ઓપ્શન આપેલા હોય, ધન હશે, ઋણ હશે, શૂન્ય હશે કે એક પણ અથવા તો કહી શકાય નહીં. તો આની અંદર શું આવે? લિક્વિડ કરતા ગેસ એન્ટ્રોપી વધારે હોય, ગેસની એન્ટ્રોપી વધારે હોય એટલે જવાબ ધન આવશે. એટલે કે આ પ્રક્રિયા આપણે થશે. બરાબર? આવી રીતે તમારી બુક ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. હવે આપણે આનો જે થિયરી ભણી ગયા, એન્ટ્રોપી શું છે તમે સમજી ગયા છો. બરાબર? તો હવે એનું ગાણિતિક વિધેય, ગાણિતિક રીતે એન્ટ્રોપીને કેવી રીતે દર્શાવી શકાય? તો ડેલ્ટા S ડેલ્ટા Q ના છેદમાં T. આવું તમને ટેક્સ્ટબુકમાં દેખાશે નહીં, પણ હકીકત આ છે. મૂળ સૂત્ર આ છે. એના ઉપરથી હીટના થોડાક ફેરફાર માટે ડેલ્ટા Q રિવર્સિબલ લખવામાં આવે છે. Q રિવર્સિબલ બાય T આવું દર્શાવવામાં આવે છે. એન્ટ્રોપી ફેરફાર કોના બરાબર છે? તાપમાનને લીધે હીટમાં થતો ફેરફાર. બરાબર? તો આનું ગાણિતિક સ્વરૂપ આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો કોયડો 6.9 આપેલો છે. પ્રાકકથન કરો કે નીચેનામાંથી એન્ટ્રોપી વધશે કે ઘટશે. પ્રાકકથન એટલે કે અનુમાન કરવાનું આપણે કે એની અંદર એન્ટ્રોપી વધશે કે ઘટશે. મિત્રો જો એન્ટ્રોપીને કોઈ પણ મૂલ્ય હોતું નથી. જેમ આપણે એન્થાલ્પીનું મૂલ્ય લખીએ છીએ એટલા કિલોજૂલ એવી રીતે એન્ટ્રોપીને કોઈ પણ મૂલ્ય હોતું નથી. નિરપેક્ષ મૂલ્ય હોતું નથી. હા, સાપેક્ષ મૂલ્ય હોય છે. કઈ રીતે? આપણે બે કમ્પેરિઝન કરી શકીએ કે ભાઈ કાલે એક છોકરાએ ચોક ખાધી હતી ને આજે ઉંદેડો ખાઈ ગયો, તો એ શું થયું? એની અવ્યવસ્થિતતામાં વધારો થઈ ગયો. બરાબર? અવ્યવસ્થિતતા વધી ગઈ. એ કહી શકીએ કે આ કાલે કરતા આજે અવ્યવસ્થિતતા વધી ગઈ છે, પણ પાછો એ સુધરી ગયો તો એમ કહી શકીએ કે એની એન્ટ્રોપી ઘટી ગઈ છે. બરાબર? તો આપણે સાપેક્ષ રીતે કહી શકીએ છીએ પણ નિરપેક્ષ રીતે કહી શકતા નથી. તો કોયડો જોઈએ. પહેલું, પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. પ્રવાહીમાંથી ઘનમાં સ્ફટિક
રૂપાંતર પામે છે તો આપણને ખ્યાલ છે ત્રણ અવસ્થામાં સૌથી વધારે વાયુની એન્ટ્રોપી હોય, એનાથી ઓછી પ્રવાહીની હોય અને એનાથી ઓછી ઘનની હોય, કારણ કે ઘનમાં બધા અણુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. તો આની અંદર પ્રવાહીમાંથી ઘન બને છે એટલે એન્ટ્રોપી ઘટશે. એન્ટ્રોપી ઘટશે. બીજું, સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારી 115 કેલ્વિન કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું તમે તાપમાન વધારશો, તમે જ્યારે દૂધને ગરમ કરવા મૂકશો ત્યારે તમને જણાશે કે દૂધના જે અણુઓ હોય પ્રવાહીના અને દૂધના એ બધે અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડશે. કોઈ પણ ગેસનું સિલિન્ડર, ગેસ જો એની અંદર ફૂલ ભરેલો હોય, આખું ભરેલું હોય અને જો એને વધારે પડતી ગરમી મળે તો ઘણીવાર કન્ટેનર ફાટી પણ શકે છે. શા માટે? તો એનું દબાણ વધે છે. કોઈ પણ કન્ટેનરની અંદર વાયુના કણો હોય તો વાયુના કણો એક જગ્યાએ સ્થિર હોતા નથી, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ફુગાનું ઉદાહરણ લઈએ. આવી રીતે કોઈ પણ ફુગો છે એની અંદર વાયુના કણો છે તો વાયુના કણો એક જ જગ્યાએ સ્થિર હોતા નથી. અને ફુગાની સપાટી ઉપર જે પ્રેશર આવે છે એ પ્રેશર શેના લીધે આવે છે? તો કે આ જે વાયુના કણો છે એ આની સાથે અથડાતા હોય છે, એની અંદરની સપાટી સાથે અથડાતા હોય છે અને એના લીધે પ્રેશરમાં આપણને એની સપાટી પર આપણને પ્રેશર જોવા મળે છે. એ આના કારણે જોવા મળે કારણ કે એની અસ્તવ્યસ્ત ગતિ છે. હવે જો તમે આને ગરમી આપશો એટલે આની અસ્તવ્યસ્તતામાં વધારો થશે. પહેલા ધીમે ધીમે વાયુના અણુ ધારો કે ચાલતા જતા હતા, ધીમે ધીમે શું થશે? દોડવા માંડશે વાયુના અણુ, ગરમી વધશે. કોઈ ગીચ બજાર આવેલી હોય, બધા શાંતિથી નિરાતે ખરીદી કરતા કરતા જતા હોય અને વચ્ચે પોલીસની ગાડી આવે ને એવું જાહેર કરી દે કે ભાઈ આ સોસાયટીમાં કે આ બજારમાં બોમ્બ રાખેલ છે તો બધા નિરાતે ચાલશે. એવી જાહેરાત થયા પછી નહીં ચાલે, દોડધામ વધી જશે. તો એવી જ રીતે આની અંદર આને જેમ આપણે ગરમી આપશું એટલે દોડધામ વધી જશે. દોડધામ વધે એને શું કહેવાય? વ્યવસ્થિતતામાં ઘટાડો થશે, એટલે કે અવ્યવસ્થિતતા વધશે. અને અવ્યવસ્થિતતા વધે એને શું કહેવાય? એન્ટ્રોપી. તો એન્ટ્રોપીનું મૂલ્ય વધશે. તો એટલું યાદ રાખી લેજો કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયામાં ગરમી આપવામાં આવે, હીટનો સમાવેશ થતો હોય તો એની એન્ટ્રોપી હંમેશા વધશે અને આ ફેરફાર વાયુને વધારે લાગુ પડે છે. બરાબર? પછી પ્રવાહીમાં પણ લાગુ તો પડે છે, ઘનમાં સૌથી ઓછો લાગુ પડે. તો આપણને પૂછવામાં આવ્યું છે કે સ્ફટિકમય ઘનનું તાપમાન જો વધતું હોય તો આખું વિચિન લખી નાખવાનું, એની એન્ટ્રોપી વધતી જ હશે. સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારવામાં આવ્યું છે, 115 કેલ્વિન કરવામાં આવ્યું છે એટલે એન્ટ્રોપી વધશે. ત્યાર પછી ત્રીજું જુઓ, 2NaHCO3 સોલિડ ફોર્મમાં છે. એની ઉપર પ્રક્રિયા કરીને Na2CO3 એટલે કે એનું વિઘટન થયું છે. NaHCO3 નું વિઘટનની પ્રક્રિયા છે. Na2CO3 CO2 H2O. આને ગરમી આપી હોય તો જ વિઘટન થયું હોય. ગરમી આપ્યા સિવાય તો વિઘટન થાય નહીં. ચાલો એ પણ ખબર ના પડે તો તમારે શું જોવાનું કે આમાં સોલિડ અવસ્થામાં છે, પ્રક્રિયક છે એ ઘન અવસ્થામાં છે અને આપણને જે નિપજ મળે છે એ ઘનમાં પણ છે અને વાયુમાં પણ થોડીક બને છે. તો ઘન કરતા વાયુમાં અવ્યવસ્થિતતા વધારે હોય એટલે એન્ટ્રોપી વધશે. એન્ટ્રોપી વધશે. ચોથી પ્રક્રિયા જોઈએ. આમાં તો સાહેબ કઈ ખબર પડે એવું નથી. H2 ગેસિયસ, આમાં પણ ગેસિયસ જ છે. પ્રક્રિયકમાંથી નિપજ બને છે, બે સરખા છે. H2 માંથી 2H બન્યું. શું ફરક પડે છે? फर्क पड़ता है, ये अंदर की बात है. तो H2 આની અંદર હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાયેલો છે અને આમાં હાઇડ્રોજન છૂટા પડેલા છે. 2 મોલ જો એક હાઇડ્રોજન છે એ 2 મોલ છે. એટલે કે આવી રીતે એ બંધનમાં નથી, છૂટા છૂટા આટા મારે છે એટલે અવ્યવસ્થિતતા વધારે છે. કોઈ પણ છોકરો ફેમિલી સાથે રહેતો હોય તો
થોડાક રૂલ્સ અને રેગ્યુલેશન વધારે હોવાથી શું થશે, બંધનમાં છે જ્યારે તો એને જ્યાં મન પડે ત્યાં રખડવા જવું હશે, રાતના ક્યાંય આટા મારવા જવું હશે તો એ રખડવા જઈ શકશે નહીં, કારણ ફેમિલી સાથે રહે છે, બંધનમાં છે. પણ ક્યાંક બહાર ભણવા ગયો, રૂમ રાખીને રહેતો હશે તો મિત્રો જોડે ગમે ત્યાં ફરવા જશે, રાત્રે પણ આટા મારવા જશે, એને કોઈ રોકવાનું નથી. એની જેમ આ હાઇડ્રોજન છે એકલવાયા છૂટાછવાયા છે, ગમે ત્યાં કરી શકશે. તો 1 મોલ અથવા તો આમ પણ લખી શકાય કે 1 મોલ હાઇડ્રોજનમાંથી, હાઇડ્રોજન કેવો છે, અણુ સ્વરૂપે છે, 1 મોલ હાઇડ્રોજન અણુમાંથી 2 મોલ હાઇડ્રોજન મળે છે, 2 મોલ હાઇડ્રોજન પરમાણુ મળે છે. તો અવ્યવસ્થિતતા વધે છે, કારણ કે અહીંયા એક જ અણુ હતો, આની અંદર 2 થઈ ગયા. તો એ પણ એક લાઈન લખી લેજો કે પ્રક્રિયાની નિપજમાં જો મોલ સંખ્યામાં વધારો થતો હોય તો પ્રક્રિયાની એન્ટ્રોપી વધશે. બરાબર, એટલે આ પ્રક્રિયામાં પણ એન્ટ્રોપી વધશે, કારણ કે અહીંયા એક જ મોલ છે, જ્યારે નિપજમાં આપણને 2 મોલ મળે છે, એટલે પ્રક્રિયાની એન્ટ્રોપી વધશે. અથવા તો અણુ સ્વરૂપ કરતા પરમાણુ સ્વરૂપની એન્ટ્રોપી વધારે હોય છે. ત્યારબાદ કોયડો 6.10 હમણાં આપણે વાત કરી હતી, એવું છે કે એક્ઝામ્પલ જોવા મળ્યું, વાંચો બરાબર એક્ઝામ્પલ, કે આ પ્રક્રિયા આપેલી છે, એમાં આયનનું ઓક્સિડેશન થાય છે, Fe solid plus gaseous 2Fe2O3, અને આમાં જે ડેલ્ટા S એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ ઋણ આપેલો છે. બરાબર, પણ આયનનું ઓક્સિડેશન આપણે વાતાવરણમાં જોઈએ છીએ કે આપણે કઈ કાટ લગાડવા જાતા નથી, લોખંડમાં કાટ એની મેળે લાગી જાય છે, એ આપમેળે થતી પ્રક્રિયા છે. લોખંડને કાટ લાગવો એ આપમેળે થતી પ્રક્રિયા છે. તો આ કાટનું અણુ સૂત્ર છે Fe2O3. તો ડેલ્ટા S ઋણ શા માટે? જો ડેલ્ટા S ઋણ હોય તો પ્રક્રિયા કોઈ દિવસ આપમેળે થાય નહીં, પણ આ પ્રક્રિયા તો આપમેળે થાય છે. 298 કેલ્વિન તાપમાને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? અને આ પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH -1648 × 10⁻³ કિલોજૂલ મોલ ઇન્વર્સ આપેલી છે. તો હવે સાબિત કરો કે આ પ્રક્રિયા શા માટે સ્વયંસ્ફુરિત છે. તો એના માટે મેં એમ કીધું હતું કે માત્ર તમારે સિસ્ટમનું નહીં જોવાનું, કે માત્ર સરાઉન્ડિંગનો એન્થાલ્પી ફેરફાર નહીં જોવાનો. આ એન્થાલ્પી ફેરફાર જે શેનો છે? સિસ્ટમનો છે. આ આખી સિસ્ટમ છે એનો છે, સરાઉન્ડિંગનો તો તમે ગણ્યો જ નથી. તો એના માટે ડેલ્ટા S ટોટલ ગણવું પડે. તો ડેલ્ટા S ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. આનો બેનો ટોટલ કરો અને જો તમને ઋણ મળતી હોય તો જ એમ કહી શકો કે એન્ટ્રોપી ફેરફાર ઋણ છે એટલા માટે પ્રક્રિયા આપણે થતી નથી. પણ તમે તો માત્ર આના ઉપરથી જ એમ ના કહી શકો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નથી. તો એના માટે ટોટલ ગણવો પડે. આપણી પાસે ડેલ્ટા S સિસ્ટમ માટેનો એન્થાલ્પી ફેરફાર છે, પણ સરાઉન્ડિંગ માટેનો એન્થાલ્પી ફેરફાર નથી, તો એને ગણવો પડશે. તો ડેલ્ટા S સરાઉન્ડિંગ માટેનું સૂત્ર, ડેલ્ટા S નું સૂત્ર શું થાય? તો કે હીટમાં થતો ફેરફાર Q રિવર્સિબલ ફોર સરાઉન્ડિંગ છેદમાં T તાપમાન. તો પ્રક્રિયા માટે ઊર્જામાં થતો ફેરફાર તો આપણને આપેલો છે. આ સરાઉન્ડિંગમાં ઊર્જાનું શોષણ થયું છે. વાત બરાબર સમજજો. અહીંયા માઈનસ આપેલી છે, એનો મતલબ શું કે પર્યાવરણમાંથી શોષણ થયું છે. શેમાં? પ્રણાલીની અંદર. એટલે કે પર્યાવરણની ઊર્જા ઘટી છે અને જેની ઊર્જા ઘટે એની આગળ માઈનસની નિશાની લાગે. એટલે આની અંદર પણ માઈનસની નિશાની લાગશે. Q રિવર્સિબલ ફેરફાર થતો -1648 × 10⁻³ છે. -1648 × 10⁻³ છેદમાં તાપમાન આપણને આપેલું છે 298 કેલ્વિન.
માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1648 ભાગ્યા 298 કરશો એટલે આપણને મળશે 5530 5530 પાછળ એકમ લાગશે શું લાગશે કિલો જૂલ પર મોલ બરાબર આવી રીતે આપણને ડેલ્ટા S નું સૂત્ર મળશે 5530 હવે આ જે કિંમત મળી છે અને આપણે આની અંદર મૂકીએ અને બેનો સરવાળો કરીએ તો ડેલ્ટા S સિસ્ટમ માટે -549.4 પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ આપણને મળ્યું છે 5530 5530 માઈનસ 549.4 કરશો મોટાની નિશાની આગળ આવે એટલે જવાબ મળશે પ્લસ માં અને એ જવાબ મળશે તમને 4980.6 તો હવે જો આ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર આપણને 4980 મળે છે તો આ પ્રક્રિયા તો આપમેળે થતી જ હોય બરાબર એટલા માટે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા આપમેળે થાય છે માત્ર સિસ્ટમની એન્થાલ્પી ફેરફાર જોઈને એવું નહીં સમજી લેવાનું કે માઈનસ છે એટલે પ્રક્રિયા આપમેળે નહીં થતી હોય પણ આપણે એના માટે ડેલ્ટા S ટોટલ શોધવું પડે ત્યારબાદ ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફુરણ એન્ટ્રોપીમાં એવી તે શું ખામી હતી કે આપણે નવું અવસ્થા વિધેય ગિબ્સ ઉર્જા લાવવાની જરૂર પડી એન્ટ્રોપી માપી આપણે એન્ટ્રોપીના આધારે કહી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ કહી શકીએ છીએ પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે મિત્રો કે જેની અંદર એન્થાલ્પી પણ વધારો ઘટાડો થાય છે અને એન્ટ્રોપીમાં પણ વધારો ઘટાડો થાય છે અમુક પ્રક્રિયા બંધ પ્રણાલીમાં કરવામાં આવે છે અમુક પ્રક્રિયા ખુલ્લી પ્રણાલીમાં કરવામાં આવે છે અને આ ગરબડ ઘટાડો ન થાય એટલા માટે એક નવું વિધેય ગિબ્સ ઉર્જા લાવવામાં આવ્યું જેને આપણે કેપિટલ G વડે દર્શાવીએ છીએ તો ગિબ્સ ઉર્જાને આપણે G બરાબર H TS દ્વારા દર્શાવી શકાય G એટલે ગિબ્સ ઉર્જા બરાબર H એટલે કે એન્થાલ્પી કારણ કે પ્રક્રિયામાં એન્થાલ્પી આપણે અત્યાર સુધી શું જોયું કે એન્થાલ્પીમાં ઘટાડો એટલે પ્રક્રિયા આપમેળે થાય તો એની અંદર એન્ટ્રોપીને આપણે જોતા નહોતા જ્યારે એન્ટ્રોપીની વાત કરતા હતા ત્યારે આપણે એન્થાલ્પીને જોતા નહોતા માત્ર એન્ટ્રોપી જોઈને આપણે વાત કરી દેતા હતા કે પ્રક્રિયા આપમેળે થાય કે નથી થાય પણ એવી પ્રક્રિયા લઈએ કે જેની અંદર એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને જોવામાં આવે તો આ બંને વચ્ચેનો સંબંધ છે H આની અંદર બંને આવેલા છે અને એને કહેવામાં આવે છે ગિબ્સ ઉર્જા જો ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર આપણે જાણવો હોય તો આગળ ડેલ્ટા લગાડવો પડે ડેલ્ટો G બરાબર H ની આગળ પણ ડેલ્ટો લાગશે ડેલ્ટો H માઈનસ હવે આની બે ની અંદર પણ ફેરફાર થાય જ છે તાપમાનમાં પણ ફેરફાર થાય છે અને એન્ટ્રોપીમાં પણ ફેરફાર થાય છે તો જ્યારે એન્ટ્રોપીમાં ફેરફાર થતો હશે ત્યારે આપણે તાપમાન અચળ રાખીએ એટલે T ડેલ્ટા S માઈનસ જ્યારે એન્ટ્રોપીમાં ફેરફાર થતો જ્યારે એન્ટ્રોપી અચળ હશે ત્યારે તાપમાનમાં ફેરફાર થતો હશે એટલે ડેલ્ટા S અથવા તો S ડેલ્ટા T આમ લખી પરંતુ તાપમાન જ્યારે અચળ લેવામાં આવે તાપમાન અચળ લેવામાં આવે તો તાપમાનમાં થતો ફેરફાર કેટલો હોય 0 હોય ડેલ્ટા T બરાબર 0 હોય તો અહીંયા ડેલ્ટા T બરાબર 0 મૂકો તો S પણ 0 થઈ જાય એટલે આખું પદ ડિલીટ થઈ જાય બરાબર તો આપણને મળશે
ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. આ મળી ગયું એક સૂત્ર અને આને કહેવામાં આવે છે ગિબ્સ નું સમીકરણ. ઉષ્માગતિશાસ્ત્રમાં આ ગિબ્સના ઊર્જા સમીકરણનું ખૂબ જ મહત્વ છે. બરાબર. બે પ્રકાર આપણને મળે. ડેલ્ટા G ક્યારેક આપણને ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય એમ કહી શકાય. ડેલ્ટા G આપણને ધન મળે તો પ્રક્રિયા આપમેળે થતી નથી એવું કહી શકાય. તો અહીંયા સુધી તમે સમજી ગયા છો. હવે જો પ્રક્રિયા બંધ પ્રણાલીમાં કરવામાં આવતી હોય એવી પ્રણાલી લઈએ. ધારો કે પ્રક્રિયા આ પાત્રની અંદર કરવામાં આવે છે. આની ફરતી બાજુ એવી દીવાલો રાખેલી છે કે એની અંદરથી દ્રવ્ય પણ બહાર નથી જઈ શકતું અને ઊર્જા પણ બહાર જઈ શકતી નથી. એવી બંધ પ્રણાલીની અંદર ધારો કે કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો એના માટે પર્યાવરણનું તો કાંઈ મહત્વ છે જ નહીં. કારણ કે પર્યાવરણ હીટ આપી શકવાનું નથી અને અહીંથી હીટ બહાર જઈ શકવાની નથી કે દ્રવ્ય પણ બહાર આપલે થઈ શકે એમ નથી. એટલે પર્યાવરણને અહીંયા ભૂલી જાય આપણે. પર્યાવરણમાં કાંઈ મહત્વ નથી. તો આપણે ખાલી સિસ્ટમનું મહત્વ છે. તો માત્ર સિસ્ટમ માટે જ્યારે આપણે લખતા હોય ત્યારે આ સમીકરણ આવી રીતે લખી શકાય કે ડેલ્ટા G સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H સિસ્ટમ માઈનસ T ડેલ્ટા S ફોર સિસ્ટમ. બુકમાં આવી રીતે આપેલું છે એટલે જણાવી દીધું તમને. વળી પાછા એમ કહેશો કે સર અહીંયા સિસ્ટમ શા માટે બધા એમાં લખેલું છે. તો આ સમીકરણ ક્યારે લાગુ પડે કે જ્યારે આપણી પ્રણાલી એકદમ બંધ હોય, નિરાળી પ્રણાલીની અંદર પ્રક્રિયા થતી હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે. પણ સામાન્ય સમીકરણ આ છે. કોઈ પણ તમને દાખલા પૂછાશે આના રિલેટેડ તો એની અંદર ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે બુકમાં નથી આપેલું પણ એક સહેલી રીત તમને બતાવી દઉં કે ડેલ્ટા G ઋણ ક્યારે મળે અને ડેલ્ટા G ધન ક્યારે મળે. તો જુઓ, આ ડેલ્ટા H નું મૂલ્ય વધે. ધારી લો કે ડેલ્ટા H એન્થાલ્પી નું મૂલ્ય વધે અને તાપમાન તો અચળ રાખેલું છે. બરાબર. અને ડેલ્ટા S નું મૂલ્ય જો ઘટે તો જવાબ શેમાં આવશે? ધન આવશે. શા માટે? કારણ કે આનું મૂલ્ય વધારે, જેનું મૂલ્ય વધારે હોય એને આપણે માન આપીએ અને એની નિશાની આપણે આગળ લગાડીએ છીએ. તો આનું મૂલ્ય વધારે હોય તો એ ધન છે તો જવાબ ધન મળે. અને જવાબ ધન મળે તો એ પ્રક્રિયા કેવી હોય? પ્રતિવર્તી અથવા તો એમ કહી શકાય કે આપમેળે થતી ન હોય, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય તો ધન મળે. ઉલટું લઈ લઈએ, જો ડેલ્ટા H ઋણ હોય, પ્રક્રિયામાં થતો ફેરફાર ઋણ જોવા મળે અને અચળ તાપમાન ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપી વધતી હોય, એન્ટ્રોપીનું મૂલ્ય વધતું હોય તો આ પદનું મૂલ્ય વધી જાય અને એ પદ ઋણ છે એટલે જવાબ ઋણમાં આવે. તો એમ કહી શકાય કે આ પ્રક્રિયા છે એ કેવી છે? આપમેળે થઈ શકે એવી પ્રક્રિયા છે. સિમ્પલ વસ્તુ છે.